મિત્રો કથા સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળશું શ્રાવણ માસમાં આવતી શીતળા સાતમની વાર્તા। શ્રાવણ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આપ પોતાના પતિ અને દીકરાના દીર્ઘાયુષ્ય માટે વ્રત કરે છે। વ્રત કરનાર સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી। આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। શીતળા સાતમ વ્રત કથા। એક નાનું ગામ હતું। ગામમાં એક ડોશી તેમના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા। દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાળુ કજિયાળી હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી। ચૂલો ઠારવા જતી ને એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા। પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું, બળીને ભડથું થઈ ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેણે ખ્યાલ આવી ગયો કે જરૂર મારાથી કોઈ ભૂલ થઈ ગઈ અને શીતળા માતાએ મને શ્રાપ આપ્યો હશે। તે રડતી હતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ નાની વહુ નીકળી પડી। જતા રસ્તામાં બે તલાવડી તેણે જોઈ। બંને તલાવડી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીએ તે મરી જાય। નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીએ કહ્યું કે બહેન, અમે બંને કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા સાપનું નિવારણ પણ પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધી અને ફરી રસ્તામાં તેને બે આંખલા મળ્યા। તેમને ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને ખૂબ જ લડતા હતા। નાની વહુને જોઈને બંને આંખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ માટે શીતળામા પાસે જાઉં છું। આંખલાઓએ કહ્યું, અમે બંને એવા શા પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી થોડે દૂર જોયું તો બોરડીના ઝાડ નીચે એક ઘેલી મેલી ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા। વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં ખંજવાળ આવે છે, જરા જોઈ આપને। વહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ। થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ। એમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો। વહુ આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તે તેના પગે પડી ગઈ। વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું। શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી। કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે। આથી એમનું
પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુ આખલાઓના સાપ વિશે પૂછ્યું. તેઓ તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટડીના પડ છે. તું આ ઘંટડીના પડ છોડી નાખજે, આથી એમના પાપ પણ દૂર થશે. નાની વહુ ખુશી થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને આખલા મળ્યા. વહુએ એમની ડોકમાંથી ઘંટડીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુને બધી વાત કરી. તેની જેઠાણીએ તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણસઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગાવું તો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરવા નીકળતા મોટી વહુ ઘરે આવીને ચૂલામાં ફરતા શીતળામાં મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોડા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીઓ પૂછ્યું, બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત તલાવડીને ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોસીમાના સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણી માથું જોઈએ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રખડતી ઘરે આવી, હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો શીતળા માત કી જય. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીજો, જેથી અમે આવા નવા વિડીયો આપના માટે મૂકતા રહીએ. જય શીતળા માતા, જય શીતળા માતા, જય શીતળા માતા.